નમસ્કાર. 20મી મે બુધવારના દિવસે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જ્યારે એક દિવસનું બંધ પાડવામાં આવેલું છે ત્યારે પ્રજાજોગ સંદેશ આપતા એટલું ચોક્કસ કહીશ કે અમારી સંગઠનથી એ પછી કોરોના કાળ હોય, પ્લેગનો સમય હોય, ભૂકંપનો સમય હોય, દરેક સમયે અમારી સંગઠન, અમારા દવાના વેપારીઓ સમાજની સાચી સેવા કરવા માટે તત્પર રહેલા છે. આજે જ્યારે ગુણવત્તાસભર દવાઓ મળી રહે જેના માટે અનેક રજૂઆતો કરેલી છે. અમારો માર્જિન જ્યારે ફિક્સ છે અને એ માર્જિનની અંદર જ્યારે વધુ ડિસ્કાઉન્ટ આપતું હોય ત્યારે નાના વેપારીનું અસ્તિત્વ ખૂબ મોટું જોખમમાં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે જેના માટે કાયદા કડક કરવા આજે ગેરકાયદેસર જે ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે એને બંધ કરવું અથવા એની સામે કડકાઈથી કામ લેવું. આજે પ્રજાને કોઈ હેરાન કરવા એ અમારી કોઈ એ નથી. સરકાર સામે પણ અમારી કોઈ લડાઈ નથી, પણ છેલ્લા 8 વર્ષથી અમે સતત કેન્દ્ર સરકારમાં અલગ અલગ ખાતાની અંદર રજૂઆત કરી રહ્યા છીએ. છેલ્લા 1 મહિનાથી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી લઈ હેલ્થ મિનિસ્ટરથી લઈ દરેક જગ્યાએ અમે સતત રજૂઆત કરી છે કે જે રીતે ડુપ્લિકેટ ને સ્પુરિયસ દવાઓ આવી રહી છે, દવા જ્યારે કોઈ શોખથી નથી ખાતું અને એના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે આ દેશની અંદર કાયદા આ બાબતે કડક કરવા જોઈએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. એના માટે થઈ આજે આપણા જ પ્રધાનમંત્રી મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકનો ન થાય એના માટેના પ્રયત્ન કરે છે. અમે એસોસિએશન દ્વારા, અમારા મેમ્બરો દ્વારા આ પ્રયત્ન કરીએ છીએ. જ્યારે પ્રધાનમંત્રી ખુદ એમ કહે છે વોકલ ફોર લોકલ, તો આજે તમારા ગામનો વેપારી આવા ખરાબ કપરા સંજોગોમાં પણ તમારી સાથે રહ્યો છે ત્યારે આવા ઓનલાઈન વેપારને જાકારો આપી, કારણ કે આપણાથી પણ વિકસિત કન્ટ્રીની અંદર જ્યારે ઓનલાઈન દવાનો વેપાર નથી ચલાવી શકતી સરકાર, તો આ દેશની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે યુવા ધનના આડા માર્ગે દોરવા અથવા ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાતી હોય ત્યારે આની સામે કડકમાં કડક કાયદા બને એ માટે છે. પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે આપની ચાલતી એ થાઇરોઇડની હોય, બ્લડ પ્રેશરની હોય, ડાયાબિટીસની હોય, જે રેગ્યુલર દવા હોય એ 19 તારીખ પહેલાં આપ લઈ અને 20 તારીખે આપને હેરાનગતિ ના થાય એવા અમારા પ્રયત્નો છે. અમારી માગણી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, નાના વેપારીનું અસ્તિત્વ ટકી રહે, કારણ કે નાનો વેપારી હશે તો જ આ દેશનો જીડીપી ઉપર જશે. નહીંતર નાનો વેપારી અસ્તિત્વ, નાના વેપારીનું જોખમાશે, રોજગારી વધુ આપવી પડશે સરકારે. આ બધી જ વસ્તુઓની સામે અમારી આ લડાઈ ઘણા વર્ષોથી ચાલી છે. આજે એક દિવસનું અમે આ ટોકન બંધ રાખ્યું છે, તો અમને સહકાર આપશો અને તમને પડતી હાલાકી માટે અમે દરગુજર છીએ, પણ જે જરૂરિયાતની દવાઓ છે 19 તારીખ પહેલાં આપ લઈ લેશો એવી મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.